टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज અને આરતી પાસેથી આપણને ગુડ મોર્નિંગ નીરજ કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે જી ગુડ મોર્નિંગ અને ગઈકાલે આપણને ઘણી બધી બ્લોક ડીલ થતી જોવા મળી હતી તો બ્લોક ડીલમાં કોણે હિસ્સો લીધો છે એની વિગતો આજે સામે આવી છે સૌથી પહેલાં વાત કરી લઈએ અજંતા ફાર્માની તો જુઓ ગઈકાલે 1024 કરોડની લગભગ બ્લોક ડીલ થઈ હતી અને પ્રમોટર એન્ટિટી રવિ અગ્રવાલ ટ્રસ્ટે લગભગ 2.8% જેટલો હિસ્સો અજંતા ફાર્માની અંદર વેચ્યો હતો આની સામે ડોમેસ્ટિક બાયરમાંથી ખાસ કરીને એક તો કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા લગભગ 1.7% હિસ્સો ખરીદવામાં આવ્યો છે 624 કરોડની અંદર અને બીજો જે 1.1% હિસ્સો છે એ આદિત્ય બિરલા સનલાઈફ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા અહીંયાથી ખરીદવામાં આવ્યો છે લગભગ 400 કરોડમાં એટલે એના પર એક ખાસ ધ્યાન તમારે રાખવાનું છે આ બંનેની જે લગભગ એવરેજ પ્રાઇસ હતી એ 2968 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદી કરવામાં આવી છે એટલે અજંતા ફાર્મા પર નજર રાખીશું ડોમેસ્ટિક મોટા બે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ દ્વારા અહીંયાથી હિસ્સો જે રીતે ખરીદવામાં આવ્યો છે એ થોડોક અહીંયાથી વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે એટલે જો ગઈકાલે પણ તમને અહીંયાથી બ્લોક ડીલ બાદ થોડીક તેજી આવતી જોવા મળી હતી એટલે જે પ્રકારે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ અહીંયાથી ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર જે રસ દાખવી રહ્યા છે એ જોતાં કદાચ બજારને આજે પણ થોડી ઘણી તેજી અહીંયાથી આપણને આવતી જોવા મળી શકે એટલે અજંતા ફાર્મા પર તમારે નજર રાખવાની છે બીજી તરફ એમક્યોર ફાર્મામાં પણ ગઈકાલે ડીલ થઈ હતી જેમાં બીસી ઇન્વેસ્ટમેન્ટ્સ આઈવીએ લગભગ 1.9% હિસ્સો 612 કરોડની અંદર વેચ્યો હતો અને આ હિસ્સો પણ કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા જ ખરીદવામાં આવ્યો છે 1700 પ્રતિ શેરમાં અંદર આ ખરીદી કરવામાં આવી છે એટલે જે પ્રકારે તેમનો જે રસ છે કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડનો ખાસ કરીને ફાર્મા સ્ટોક્સની અંદર વધતો દેખાઈ રહ્યો છે એ પોઝિટિવ છે અને એમાં એમક્યોર અને અજંતા ફાર્મા એક પોઝિટિવ આપણને જોવા મળી રહ્યા છે એટલે એમક્યોરમાં પણ આજે તમને કદાચ થોડી ઘણી તેજી જોવા મળી શકે ગઈકાલે અહીંયા પણ એક પોઝિટિવિટી તો હતી બહુ મોટી તેજી નહોતી પરંતુ પોઝિટિવિટી ચોક્કસથી હતી એટલે પોઝિટિવિટી આગળ વધે એવી અપેક્ષા આજે છે ધ્યાન રાખતા રહીશું કઈ રીતે અહીંયાથી આપણને આગળ કામકાજ થતું જોવા મળે છે એટલે આ તો બંને થઈ ગઈ ખાસ કરીને જે ગઈકાલે બ્લોક ડીલ થઈ હતી એની વાત પરંતુ આજના દિવસે એવિએશન સ્ટોક અને એમાં પણ ઇન્ટરગ્લોબ એવિએશન પર તમારે નજર રાખવાની છે કારણ કે જો કંપનીઓએ જે ઓએમસીસ કંપની છે એમણે 10% જેટલો એટીએફની અંદર વધારો કરી દીધો છે એટીએફના ભાવની અંદર હવે દિલ્હીમાં એટીએફના ભાવ 1.15 લાખ પ્રતિ કિલો મુંબઈની અંદર 1.14 લાખ પ્રતિ કિલો અને ચેન્નઈમાં 1.39 લાખ પ્રતિ કિલો રહેશે એટલે ખાસ કરીને આ બધી જે ઇન્ટરગ્લોબ એવિએશન છે સ્પાઇસજેટ છે કે એર ઇન્ડિયા છે એ બધાના ઓપરેશનલ ખર્ચની અંદર અહીંયાથી વધારો થતો જોવા મળશે જોકે અહીંયાથી એક બીજી વાત પણ સામે આવી છે કે આ જે ઓએમસીસ છે એમણે લગભગ 3 વર્ષ માટે પ્રાઇસ લોકિન કરવા માટેની પણ એક પહેલ અહીંયાથી કરી છે કે એક એવી સ્કીમ લાવ્યા છે કે જેમાં એક જ ભાવ પર તેઓ 3 વર્ષ સુધી જે એરલાઇન કંપનીઓ છે તે એવિએશન ફ્યુલ ખરીદી શકે એટલે જોઈશું એનું પણ કેવું ઇમ્પેક્ટ આવે છે પરંતુ જે પ્રકારે આજના દિવસે વધારો છે અને ગઈકાલે જો 4%નો એક સારો ઉછાળો આવ્યો હતો એટલે અપેક્ષિત છે કે આજે ઇન્ટરગ્લોબ એવિએશન પર તમને ઘટાડા તરફી કારોબાર થતો જોવા મળી શકે નજર રાખીશું બીજી તરફ ડિક્સન ટેકનોલોજીસ અહીંયા પણ એક મોટા સમાચાર આવતા દેખાઈ રહ્યા છે તાઇવાનની કંપની જેમટેક ટેકનોલોજી સાથે તેમણે જોઈન્ટ વેન્ચર કર્યા છે હવે આમાં ડિક્સનનો 60% અને જેમટેકનો લગભગ 40% હિસ્સો રહેવાનો છે અને ખાસ આ જેવી જે કરવામાં આવ્યું છે એમાં ઓપ્ટિકલ ટ્રાન્સવીસર અને બીઓએસએ મેન્યુફેક્ચરિંગ માટેના જેવી કર્યા છે કે જે કોઈપણ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રોનિક જે મશીન છે એની સર્કિટની અંદર એક બહુ મહત્ત્વના આ પાર્ટ હોય છે કે જેના મેન્યુફેક્ચરિંગ હવે ડિક્સન ટેકનોલોજીસ પોતે કરશે ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા એટલે એ એક વધારે મહત્ત્વનું અહીંયાથી રહેવાનું છે હવે આપણને ખબર છે કે ઘણા બધા મોટી બ્રાન્ડ સાથે આ કંપનીએ જેવી કર્યા છે ઓર્ડર લીધા છે એટલે એને પહોંચી વળવા માટે આ જે જેવી છે એને વધારે આત્મનિર્ભર બનાવવા તરફનું કામ કરશે ડિક્સન ટેકનોલોજીસને એટલે એના માટે પણ એક પોઝિટિવ સમાચાર આજના દિવસે મળતા દેખાઈ રહ્યા છે આજે અહીંયા પણ એક પોઝિટિવ એક્શન દેખાઈ શકે છે એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે આ ઉપરાંત એનએલસી ઇન્ડિયા ગઈકાલે આપણે ઓએફએસ પર ચર્ચા કરી હતી અને જુઓ નોન રિટેલનો જે ઓએફએસ છે 5 ગણો જેટલો સબસ્ક્રાઇબ થતો જોવા મળ્યો છે એટલે સરકારે જે વધારાનો પેલો 1%નો જે ગ્રીન શૂ ઓપ્શન હતો તેનો ઉપયોગ અહીંયાથી કરતા દેખાશે ને જે ફ્લોર પ્રાઇસ છે 303ની રાખવામાં આવી છે ગઈકાલે ચોક્કસથી ઘટાડો થતો દેખાયો હતો પરંતુ આજે હવે રિટેલ દ્વારા કઈ રીતે અહીંયાથી ડિમાન્ડ આવે છે એ જોવાનું રહેશે પરંતુ અત્યાર સુધીના જેટલા પણ ઓએફએસ આપણે આવતા જોયા છે ખાસ કરીને સરકારી કંપનીઓમાં એમાં ન માત્ર ઇન્સ્ટિટ્યુશનલ ડિમાન્ડ પરંતુ રિટેલ ડિમાન્ડ પણ આપણને સારી રહેતી જોવા મળી છે એટલે અને આજે આંકડો આપણને આવતો દેખાયો છે 5 ગણા ઓવર સબસ્ક્રિપ્શનનો
એ એટલું તો ચોક્કસથી કહી શકાય કે આજના દિવસે થોડીક તમને અહીંયા તેજી એનએલસી ઇન્ડિયામાં કદાચ જોવા મળી શકે જો રિટેલ તરફથી પણ સારી ડિમાન્ડ આવે છે તો, એટલે એના પર એક નજર રાખવાનું રહેશે. એટલે આજના દિવસે એનએલસી ઇન્ડિયા પર એક ખાસ નજર રાખજો. અને છેલ્લે મારા તરફથી હિન્દુજા ગ્લોબલ પર તમારે નજર રાખવાની છે. યુપી સરકાર દ્વારા એક પ્રોજેક્ટ ગંગા લોન્ચ કરવામાં આવ્યો છે કે જેની અંદર તેઓ 20 લાખ ઘરોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે જોડવાનો એક પ્લાન બનાવી રહ્યા છે. હવે આ જે પ્લાન છે એની અંદર હિન્દુજા ગ્લોબલ કંપની એમને મદદ કરશે. આ કંપનીનું એક બ્રોડબેન્ડ વર્ટિકલ છે એ ખાસ કરીને મદદ કરશે. હવે અગાઉ 2026 માર્ચની અંદર કે એવી રીતે કંપનીએ યુપી સરકાર સાથે એક એમઓયુ કર્યા હતા અને એ એમઓયુ અંતર્ગત તેમણે આ કનેક્ટિવિટી પૂરી કરવાની વાત કરી હતી. એટલે એટલા માટે થઈને ખાસ આજના દિવસે હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સને પણ નજરમાં રાખજો, કારણ કે જો યુપી સરકારે જે આ સ્કીમ લોન્ચ કરી છે એ સ્કીમને એક્ઝિક્યુટ કરવાનું કામ આ કંપની દ્વારા કરવામાં આવશે, એની સબસિડરી દ્વારા કરવામાં આવશે. એટલે એના માટે એક પોઝિટિવ સમાચાર છે. એટલે ત્યાં પણ આજના દિવસે આપણને એક પોઝિટિવ એક્શન આવતું જોવા મળી શકે છે. એટલે જો આજના દિવસમાં જે ગઈકાલે આપણને બ્લોક ડીલ થતી દેખાય એની ફંડ એક્શન્સને લઈને કદાચ આજે તમને થોડું ઘણું પોઝિટિવ આવતું જોવા મળી શકે. ઇન્ટરગ્લોબ એવિએશન કે જ્યાં તમને આજે એટીએફના ભાવને લઈને ઘટાડો આવતો જોવા મળી શકે, અને ડિક્સન ટેકનોલોજીસ જે સમાચાર આવ્યા છે એને લઈને એક પોઝિટિવ રહી શકે છે. એટલે એ બધા પર ખાસ કરીને આજના દિવસે આપણે ફોકસ રહેશે. પરંતુ એ સિવાય આરતી તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક્સ ખાસ ક્યાં છે? એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત આપણે મારુતિ સુઝુકી સાથે કરીએ તો અહીંયા જુઓ જે ભાવ વધારો કરવાના સમાચાર આપણને આવતા દેખાયા હતા એ ભાવ વધારો અહીંયાથી અટકાવવામાં આવ્યો છે. જે નાની ગાડીઓ છે એના પર 30,000 રૂપિયાનો જે ભાવ વધારો હતો તે અહીંયાથી મોકૂફ રાખવામાં આવ્યો છે. 14 જૂન સુધી તમામ બુકિંગ પર ભાવ વધારો નહીં થાય. કંપની તરફથી આ નિવેદન અને નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે મારુતિ સુઝુકી પર એક ધ્યાન રાખવાનું છે કે અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર ભારતીય એક્ઝાકોમનું છે. હવે અહીંયા રાહત મળી છે બોમ્બે હાઈકોર્ટ પાસેથી કંપનીને, જ્યાં બોમ્બે હાઈકોર્ટે 474 કરોડના સ્પેક્ટ્રમ ચાર્જ ડિમાન્ડને અહીંયાથી રદ કર્યા છે. એટલે એક ધ્યાન રાખવાનું છે. પોઝિટિવ એક્શન ગઈકાલે પણ એક હતી, આજે પણ અહીંયા તેજી આગળ વધતી દેખાઈ શકે છે. તો ભારતીય એક્ઝાકોમ પર નજર રહેશે. નેક્સ્ટ ક્વોલિટી પાવરનું કાઉન્ટર છે. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. પોઝિટિવ ન્યૂઝ છે કંપની માટે, જ્યાં વિનવિન સ્પેશિયાલિટી ઇન્સ્યુલેટરમાં 100% અધિગ્રહણ કંપની અહીંયાથી કરતી જોવા મળશે અને લગભગ 315 કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર આ હિસ્સાનું અધિગ્રહણ અહીંયાથી કરવામાં આવશે. એટલે ક્વોલિટી પાવરના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું છે. ગઈકાલે એક સારી ખરીદદારી જોઈ હતી. આજે અહીંયા કઈ રીતે સ્ટોક આ સમાચારનું રિએક્શન બતાવે છે એના પર નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે એપ્સકોન ઇન્ફ્રાનું કાઉન્ટર છે. ઓર્ડર મળવાના પોઝિટિવ સમાચાર કંપની માટે બનતા દેખાઈ રહ્યા છે, જ્યાં મહારાષ્ટ્રના વાધવાન પોર્ટ બ્રેકવોટર પ્રોજેક્ટ માટે કંપનીને ઓર્ડર મળ્યો છે અને 5,301 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. એને લીધે અહીંયા ધ્યાન રાખવાનું છે. એક પોઝિટિવ એક્શન આગળ વધતી દેખાઈ શકે છે આ સમાચારના લીધે. તો એપ્સકોન ઇન્ફ્રા અહીંયા એક ફોકસ રહેશે. વેલ્સપુન કોર્પનું કાઉન્ટર છે. નેક્સ્ટ અહીંયા જો હિસ્સો વેચવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં વેલ્સપુન કોર્પની સપ્લાય અને હોલ્ડિંગ કંપની વેલ્સપુન મોરેશિયસે હિસ્સો વેચ્યો છે. હવે સાઉદી અરેબિયાના જે EPICમાં 4.5% હિસ્સો $75.6 બિલિયન વેચવામાં આવ્યો છે. એટલે વેલ્સપુન કોર્પ પર એક નજર રાખવાની છે. અહીંયા કંપનીની હોલ્ડિંગ કંપની વેલ્સપુન મોરેશિયસ દ્વારા હિસ્સો વેચવામાં આવ્યો છે. એટલે અહીંયા એક ફોકસ રહેશે. અને છેલ્લે NTPC ગ્રીન એનર્જીની વાત કરી લઈએ તો અહીંયા જો પ્રોજેક્ટ ડેવલપ કરતી જોવા મળશે કંપની, જ્યાં યુપીમાં 250 મેગાવોલ્ટ સોલર અને બીઝ પ્રોજેક્ટ, બીઝ એટલે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાં કંપની પ્રોજેક્ટ અહીંયાથી ડેવલપ કરતી જોવા મળશે. લગભગ 250 મેગાવોલ્ટ સોલાર ક્ષમતાનો ગ્રીન પાવર પ્લાન્ટ ડેવલપ અહીંયા કંપની કરશે. એટલે NTPC ગ્રીન એનર્જી આ સમાચારના લીધે એક પોઝિટિવ એક્શન બતાવી શકે છે. તો અહીંયા પણ ધ્યાન રાખવાનું છે. તો ઘણા બધા કાઉન્ટર છે ચાંદની, જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ આપણે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી આપણને આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. તો એ